ફાઇનલી है ને આપણે સવારમાં है ને સુયા કાઢવાનું કામ કરવા માટે આવી ગયા। તો જુઓ મિત્રો है ને સુયા કાઢવા માટે है ને પહેલાં है ને જે આમ છેટા સુયા હોય કે નહીં એને નજીક લાવવાના ને પછી આ રીતે ધકેલવાના જે કે આ આપણે ખાઈ જેવું દેખાય કે નહીં એની મેં સુયા નાખવાના પછી है ને જો કે આપણે પાવડી છે ને એને સુયા કાઢવાના જે કે આપણે ચલો કાઢવાનું કામ ચાલુ કરી નાખીએ। કારણ કે આમાં 9 વાગી જાય ને તો પાણી બહુ ગરમ થઈ જાય અને પછી ઓગળી જાય આ સુયા પાણીની મય ના રહે એના માટે ચલો હવે કાઢવાનું કામ ચાલુ કરી નાખીએ। હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। એક નવા બ્લોગ સાથે તમારું હાર્દિક સ્વાગત છે ને આજે है ને આપણે રનની અંદર है ને આપણે પહેલું આજે કામ સુયા વેણવાનું કામ કરવાનું હોય ને જો કે આપણે है ને બાપા તો તકેલા સુયા અને આપણે બા है ને રવિવાર ભરવા માટે જાય છે શક્તિમાનો જે કે રવિવાર રહે અને અમુક દાન है ને અહીં રણમાં હે આપણે ચીંજવાડા શક્તિમાં જાય છે અને ચલો આજ છે ને આપણે સવારમાં है ને ચા અને ગાંઠિયા ખાઈને હવે જવા દઈએ એટલે કે ચા ને પાપડી છે આપણે જો કે તમને દેખાડી દઉં જો કે આપણે ચા ને પાપડી છે હવે ખાઈને આપણે જવા દઈએ સુયા કાઢવા માટે। ફાઇનલી છે ને આપણે સવારમાં છે ને સુયા કાઢવાનું કામ કરવા માટે આવી ગયા। તો જુઓ મિત્રો છે ને સુયા કાઢવા માટે છે ને પહેલાં છે ને જે આમ છેટા સુયા હોય કે નહીં એને નજીક લાવવાના ને પછી આ રીતે ધકેલવાના જે કે આ આપણે ખાઈ જેવું દેખાય કે નહીં એની મેં સુયા નાખવાના પછી છે ને જો કે આપણે પાવડી છે ને એને સુયા કાઢવાના જે કે આપણે ચલો કાઢવાનું કામ ચાલુ કરી નાખીએ। કારણ કે આમાં 9 વાગી જાય ને તો પાણી બહુ ગરમ થઈ જાય અને પછી ઓગળી જાય આ સુયા પાણીની મય ના રહે એના માટે ચલો હવે કાઢવાનું કામ ચાલુ કરી નાખીએ। ફાઇનલી है ને આપણે અત્યારમાં સુયા વેણી રહ્યા અને સુયા વેણીને છે ને આપણે 9 વાગી ગયા બોલો એક ફરજમાં 9 વાગી ગયા ને આપણે બાપાએ છે ને આમ જો ખાલી 2 સુયાની પારી છે ને એકલા જ ભેગી કરી નાખી બાપાએ અને જો છે ને આપણે આરી પારી આપણે છે ને સુયાની ભરી વેણી છે અને જો કે કંઈક આટલા સુયા આપણે છે ને સવારમાં કાઢી નાખ્યા અને 9 વાગી ગયા ને રાહુલભાઈ છે ને જુઓ કે સામે મોટર ચાલુ કરવા માટે જાય છે અને હવે છે ને આપણે થોડોક નાસ્તો એવું કરી લઈએ કારણ કે છે ને હવે પગ ધોવા પડશે કારણ કે આ જે સુયાનું પાણી આવે ને એ બહુ જ તેજ આવે એટલે કે બહુ જ તેજ અને ચલો હવે જવા દઈએ આપણે છે ને સાપરા બાજુ કારણ કે છે ને 9 તો વાગી ગયા ને આપણે સુયા પણ વેણી રહ્યા ને બાપા પણ સુયા વેણી રહેવા આવ્યા છે તો હવે આપણે જશું સાપરા બાજુ ને સાપરા છે ને આપણે બસ એટલા નહીં જુઓ કે આ રહ્યું આપણે સાપરું અને ચલો હવે હે ને હાથ પગ ને એવું ધોઈ નાખીએ। ફાઇનલી અત્યારે આપણે સાપરા આવીને જો કે હે ને પગ કમ્પ્લીટ ધોઈ નાખ્યા ને આપણે કતીલાને હે ને થોડોક રોટલો નાખી દઈએ જો કે કતીલાના રોટલો નાખી દીધા ને આપણે હે ને જો ખાવામાં અત્યારે શું હે ખબર જો મરચાં હે એક બાજુ અને એક બાજુ હે ને પૌવા હે અને જો કે આપણે હે ને રોટલી ને એવું હોય તો ચલો હવે હે ને આપણે અત્યારે ખાઈ લઈએ અને વાગી ગયા 9:30 થઈ ગયા અત્યારે ટાઈમ આપણે આ ના કરતા હે ને પગ ધોવામાં 9:30 થઈ ગયા અને ચલો હે ને અત્યારનું હોય ને શિરામણી કહીએ આપણે બ્રેકફાસ્ટ એટલે કે શિરામણી આપણે અત્યારમાં કરી લઈએ તો બપોરે પણ જમવાનું હોય અને આજ છે ને મારી બાની હે ને મેરડીમાં હલીને ગયા છે ને મેઢામાં આવ્યા અને શક્તિમાં પણ ગયા જે કે ચીંજવાડામાં હે અમારા માતાજી તો ચલો હે ને અત્યારે હે ને આપણે આ નાસ્તો કરી લઈએ। અત્યારે હે ને આપણે બપોરનો ટાઈમ થઈ ગયો હે ને 11 સાડા 11 થઈ ગયા હે એટલે કે હવે આપણે થોડું ઘણું જમી લઈએ ને અત્યારે હે ને આપણે સોલર ઉપર હે ને મોટર કમ્પ્લીટ એટલે હે ને થોડું ઘણું હે ને વાતાવરણ વાદળા જેવું હે ઝાકા હે આમ આંખો હે તો નહીં દેખાતા પણ કેમેરાની અંદર હે ને જેવા તેવા વાદળા આવે અને અત્યારે હે ને મેહુલના એમને તો હે ને હિટાજી આવી ગયું એટલે કે મીઠું ખીંચવા માટે હે ને ગાડીઓ આવી ગઈ એ આપણે હે ને બપોર પછી આવશે લગભગ તો હજુ તો એમને જ મીઠું ખીંચવાનું હાલે હે અને અત્યારે હે ને જો કે આપણે હે ને સાફરણમાં હે ને ખાવામાં શું હે ખબર હે ચલો તમને પણ બતાવી દઉં તો જો અત્યારે ખાવામાં હે ને જો કે આપણે હે ને છાશ અને રીંગણાનું શાક હે ને જો કે બાજરીનો રોટલો હે અને ઘઉંની રોટલી પણ હે જો કે આ ઘઉંની રોટલી હે અને જો કે અત્યારે હે ને બધા બેઠા રાહુલભાઈ બધી કા અને જો કે આપણે કતીલા પણ શાંતિને બેઠા તો ચલો અત્યારમાં આપણે જમી લઈએ ને સાંજે આપણે સુયા પણ ભરવાના હે અને ગાડીઓ આવે એ પણ બતાવી દઉં કે જેટલી ગાડીઓ થાય છે આપણી 2 ગામડી છે પારા વારેલી તો ચલો હવે આપણે હે ને જમી લઈએ અત્યારે ફાઇનલી અત્યારે હે ને આપણે સાંજનો સમય થઈ ગયો ને હવે આપણે જવાનું હતું સુયા ભરવા માટે જો કે આપણે હે ને સામે જવાનું જે કે આપણે બધી કાંચનકા જ્યાં સામે હે ને આપણે હિટાજી પણ આવી ગયું હોય જે કે આપણે હે ને 3 ટ્રક જતા રહ્યા ગામડીમાં ને આ 4થું ટ્રક ભરાય છે
અને ચાલો જાવ દઈએ હવે આપણે સુયા ભરવા માટે અત્યારે જો કે આપણે સામે જવાનું છે ફાઇનલી અત્યારે હે ને આપણે સાંજના હે ને ફરન બાજુ આવી ગયા અને ફરન બાજુ હે ને અત્યારે સનકા સુયા ભરે હે ને જો હે ને સનકા સુયા ભરે હે ને બધી કાંઈ કટા ચાલે હે તો ચાલો આપણે હે ને આપણે સનકાનું હામો દેવા માટે આવ્યા હે તો આપણે હે ને હવે આર્ય સુયા ભરશું અને જો કે સામે એક પારી હે તો આપણે હે ને ભરવાનું કામ ચાલુ કરી નાખીએ તો સનકા હું સુયા ભરવા માટે આવી ગયો તો તમે હવે ભરવાની જરૂર નહીં સનક તો હવે હે ને બધી કા હે ને કટા હાથે હજી કે આપણે આટલા ભર્યા ને એ હાથ છે અને ચલો આપણે હે ને હવે સુયા ભરવાનું કામ ચાલુ કરી નાખીએ આપણે હે ને સાંજના સમયે સુયા ભરી રહ્યા ને હવે હે ને આપણે 55 કટા સુયાના ભરી નાખ્યા હે ને જુઓ કે હે આઈકન હે ને આપણે 45 કટા થયા હે અને સામે હે ને આપણે હે ને 10 કટા થયા જે કે તમે ગણી પણ શકો છો અને હવે હે ને આપણે હે ને ત્રીજી પાડી ભરવા માટે જવાની છે સુયાની જે કે આપણે સવારમાં વેણી હતી અને જો કે આપણે ફાટામાં હે ને અત્યારે પાણી કેટલું ચડી ગયું ને સમજો સુરજ દાદા કંઈક આટલા રહ્યા સનસેટ મસ્ત મજાનો થશે આજ અને જો કે આપણે હે ને સનકા હાથને એવું તો હોય સામે હે ને આપણે બધી કાંઈ બેઠા હે તો ચલો હવે હે ને જો કે આ બેઠા એ આપણે પારી સુયાની ભરવાની છે તો ચાલો હવે જ આવતી આપણે સુયા ભરવા માટે કારણ કે આપણે જ ભરવા બધી કા હે ને 2-3 દિવસથી હે ને આજ જ વારી બીમાર હતા થોડા ઘણા એના હિસાબે હે ને આપણા કટા નહીં ભરવા દીધા એ સનકાન બી ભરતા હતા મને એમ થયું કે લાવો હું પણ કટા ભરાવું કારણ કે આપણી ઝડપ હે ને થોડીક વધારે છે કટા ભરવામાં એટલે હું આવ્યો હતો તો ચલો હવે એ પણ પાડી ભરી નાખીએ અને એ છે ને આપણે હે ને જો કે એ કટા હાથે સામે 10 કટા બાકી છે તો એ કટા હાથી નાખે ને ચલો આપણે હે ને જવા દઈએ અહીંયા સુયા ભરવા ફાઇનલી અત્યારે હે ને આપણે જાકન પાડી ભરવા આવ્યા ને અહીંયા બધી કહે કે હું ભરી નાખીશ તો એ છે ને હવે આ આપણે થોડી ઘણી છે ને પાડી ભરી નાખશે સુયાની અને આપણે જવા દઈએ સાપરા બાજુ કારણ કે હે ને આપણે પણ પગે વાગેલું હોય તો આપણે પણ હે ને હવે હાથ પગ ધોઈ નાખીએ ને જુઓ ડાયરેક્ટ હે ને આપણા પગ જુઓ ખાલી હે ને સુયાવાળા ફરીએ સુયા છે ને એવા મોટા સુયા હે કે વાત જ જાવ દો ને આ રીતે આપણે પાવડીએ સુયા કાઢવાના હોય તો ફાઇનલી હવે આપણે જવા દઈએ સાપરે હે ને બહુ સેટા જ નહીં સાપરું તો હારી જુઓ કે તો ચલો હવે જવા દઈએ આપણે સાપરા બાજુ ને ડાયરેક્ટ હે ને ખાઈ ભાઈને જ આપણે મળીએ કે આજનું રાતે સનસેટ કેવો થાય એ પણ તમને બતાવી દઉં કે સનસેટ હે ને મસ્ત થાય અને રાહુલભાઈ હે ને જુઓ કે સામે મોટર ચાલુ કરે જે કે તમને દેખાતું જશે જુઓ કે હે ને મોટર ચાલુ કરે અને ચલો આપણે પણ જવા દઈએ અત્યારે સાપરે અત્યારે હે ને આપણે સાપરે આવી ગયા ને જુઓ કે હાથ પગ ધોઈ નાખ્યા કમ્પ્લીટ ને અત્યારે હે ને સનસેટ કેવો થઈ ગયો જુઓ કે આવો થઈ ગયો રનની અંદર ગામની અંદર કેવો થાય સનસેટ તમે કોમેન્ટ કરી લેજો અને જો કે અત્યારે રનની અંદર એમ કે આવો સનસેટ થઈ ગયો હોય અને આપણે હે ને સાંજનો ટાઈમ થઈ ગયો એટલે કે મસ્ત મજાની સાંજ થઈ ગઈ ચલો આપણે હે ને જો કે હે ને રાહુલભાઈ હે ને કટા હાથતા હતા પણ એ હે ને જો આયા હે અને જો કે આપણે આ બે સોલર હે ને આધાર કરી નાખીએ ને ડાયરેક્ટ હે ને આપણે રાતે જ મળીએ અત્યારે તો આપણે સોલરને એવું આધાર કરી બેસું અને ટીવીને એવું જોશું અત્યારે તો કંઈ કામ જ નહીં આપણે સમજો ખાલી સમજો આ કતેલા રમત જો કરે સમજો આપણાને જોઈ રહ્યા કે આ રમત જાણે કરાવે સમજો ખાલી આનું નામ હે ને આપણે ભૂરો રાખ્યો હોય અને માથામાં હે ને આને કંઈક કડી ગયું હતું તો સૂજી ગયું હતું અને અત્યારે હે ને જો આપણા હંગાત હે ને મસ્તી કરવા માટે આવે છે અને ચલો હવે આપણે હે ને જો કે આ મસ્તી એટલી કરે ને કે વાત જ જવા દો કરતી લે અત્યારે જુઓ ખાલી ફાઇનલી અત્યારે હે ને રાતનો સમય થઈ ગયો રાતે આપણે ખાઈ પણ લીધું ને અત્યારે હે ને આપણે સુવા માટે હે ને જો કે કમ્પ્લીટ ખાટલો પાથર નાખ્યો અને સનકા જો કે હજુ ખાય અને આપણે ખાટલો કમ્પ્લીટ પાથર નાખ્યો અને હવે હે ને આ ગાય છે આ બ્લોગને અહીંયા જ કરી દઈએ જો બ્લોગ ગમે તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય